ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? જો આ જર્મનીમાં કોકે રિસર્ચ કર્યું છે. શેનું રિસર્ચ કર્યું છે? રિસર્ચ એવું કર્યું છે કે બૈરું જેટલું વધારે ઊંઘે ને એટલો ઓછો ચાન્સ છે બ્રેઇન સ્ટ્રોક, ડાયાબિટીસ, હાર્ટ એટેક થવાનો પુરુષોના. મેં તમને કેટલી વાર કીધું છે જે વસ્તુ જ્યાંથી લઈએ ત્યાં જ મૂકવાની. કેમ બેગ લઈને આયા? હમણાં તે મને શું કીધું? જે વસ્તુ જ્યાંથી લો ત્યાં મૂકો. હા તો તને તારા ઘેરથી લીધી હતી ને, તારા ઘેર મૂકી દઉં છું. હોશિયારી ના મારશો નહીં તો બેગની જગ્યાએ તમે બહાર જશો. હવે તો એક લેખકે લખ્યું કે પુરુષોના બોલવાનો અધિકાર હોય. તમે અંદાજો મારી શકો છો કે એ ખાલી લખી શક્યો છે. હા ચાલુ રાખજે ભાઈ, ઉભો રહે હું પૂછી લઉં. અરે મારો મેડિક્લેમ ઉતરાવું છું, તો તારે મેડિક્લેમ ઉતરાવો છે તારો? અમારા કામ જ એવા નહીં કે અમારા કોઈ હાથ પગ ભાગી નાખે. તમારે સખત જરૂર છે, તમે ખોલાવી દો મેડિક્લેમ. હા ભાઈ સાંભળ્યું ને તે? હા મારો એકલાનો ઉતાર દે. રિયા ભાભી હજી ફરીને આયા નહીં? રાજસ્થાનમાં જ મકાન લઈ લીધું શું? શું વિચારમાં પડ્યા છો આટલા બધા? અરે તારું જ વિચારતો તો ખરેખર ભાઈ, સાચું બોલું છું. સાચું એમ ને? આ પાણી પીવો. આ એક બાબાએ મંત્રીને આપ્યું છે. આ પાણી પીવાથી તમે સાચું જ બોલશો. આવું હોય જ નહીં કોદાળો. હવે બોલો શું વિચારતા હતા? હું એમ વિચારતો તો રિયા ભાભીએ રાજસ્થાનમાં મકાન લઈ લીધું શું? મને ખબર જ હતી. રિયા ભાભીને કેટલો પ્રેમ કરો છો કહો તો? રિયા ભાભી માટે તો જીવ આપી દઉં ને એટલો બધો. આ બાબાને તો છરી મારી દઉં ને એમ થાય છે હોધીને. રિયા ભાભી માટે જીવ આપી દઉં. બાબાને છરી મારો કે ના મારો, હું તમને છરી મારીને જીવ અપાઈ દઈશ. એમ થાય છે કે આમ થોડા દિવસ છે ને એકલો રહી આવું ક્યાંક. બરાબર એકલું રહેવું છે એમ ને? ઉભા રહો, હું એક ફોન કરી દઉં. ફોન? કોને ફોન કરવો તારે? પોલીસ સ્ટેશનમાં ફોન કરી દો ને. તમારા ઉપર પોલીસ કેસ કરું કે તમે મને માનસિક ત્રાસ આપો છો. રહી આવો 6-12 મહિના. તમારે તો એકલું જ રહેવું છે ને? ના ના, આપણે બધા જોડે રહીએ ને એ જ બરોબર છે. પહેલાના માણસો 100 વર્ષ જીવતા હતા નહીં? અને અત્યારના માણસો છે ને એ પૂરું ઊંઘીએ નહીં શકતા. ના ના, પણ થોડું વિચારો તો ખરા કે પહેલાના માણસો 100 વર્ષ કેમનું જીવતા હતા. પણ પહેલા છે ને હવા શુદ્ધ હતી, ખાવા પીવાનું ચોખ્ખું મળતું હતું મિશ્રણ વગરનું, અને બૈરાઓ છે ને ઓછું બોલતા હતા. આજે મને તોડી નાખશે આ. એટલે હું શું કહું, બાજુવાળા જબ્બર ઝઘડતા હતા. આ તો તમે જઈને કઈ કહો. અરે હું જઈને આવ્યો, મેં કીધું એ ખરા, મેં કહ્યું ઝઘડશો નહીં, આ વાગેલું છે ને તો મટીએ જાય, પણ આ બોલેલું તો જિંદગીમાં ના મટે કીધું. તો પછી શું શાંત થયા? મારી ઉપર ઉતરી ગયા. તમારાથી તો એક કામ હરખું નહીં થતું. એમને લડાઈને આયા. જાઓ અહીંયાથી. આપણા લગ્નના 2 વર્ષ થઈ ગયા નહીં? આપણા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો મારા પ્રત્યે? બે યાર આ શું લઈ આવ્યો હું યાર? એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને. એક તો એક્સપાયર નહીં આમાં. મારું કામ જ બેકાર છે, હું વસ્તુ જ નહીં લાવી શકતો હરખી. હું તો પસ્તાવું છું તમારા જોડે લગ્ન કરી. તમને ક્યાં મજા આવે છે ભાઈ? અને મારા તો દૂર દૂરથી વાતો આવતી હતી છોકરીઓની. દૂર દૂરથી જ વાતો આવે ને, નજીકનાઓને તો ખબર હોય કે આ નંગ કેવા હતા, લખણના પૂરા હતા. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને? પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહીએ, કઈ જ ના કહેવાય. આ વખતે મારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે. શું વાત કરે છે? તારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે? હા, આ વખતે અમારા ગામમાંથી 4 છોકરીઓની વિદાય થશે. તો ગુજરાતના 4 ખૂણામાં હાહાકાર થવાનો. તો પછી મને શું લેવા લાયા મારા ગામમાંથી? હોશિયારી. બચ ગયા સાલા. ક્યાં જાવ છો? અરે તારું પાર્સલ આવ્યું છે, એ જ લેવા જઉં છું ભાઈ. સારું.
અલે હા, રાત્રે 9 વાગે ભેગા થઈએ. ચાલ ના. કોના જોડે વાત કરે? મારા ભાઈબંધ જોડે વાત કરું છું ભાઈ. શું શોધો છો? શું ખાવ છો? શું જોવો છો? રીલ જોઉં છું ભાઈ. કોનો મેસેજ આવ્યો તારો? તમને જબરો રોજ છે મારા મેસેજમાં. લો તમે જોઈ લો. લો નહીં જોઉં ભાઈ. લો. નથી જવાની. 1 કરોડ આપો ને તોય નહીં જવાની. મારા જોડે 1 કરોડ હોત ને ચાંદો એ નાહી ગયો હોત. ક્યાં હતી ક્યાં નહીં તું? અરે સોસાયટીના બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા. શું વાત કરે? શું વાતો કરી કે? અરે અમુક કહે કે મારા ઘરવાળા તો ચીકણા નહીં, અમુક કે મારા ઘરવાળા થોડા ચીકણા, એવી બધી વાતો થતી હતી. ટૂંકમાં બધી ભેગી થઈને આવી બધી જ જુડો છો? અરે સાંભળો તો ખરા. પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા. પછી તે શું કીધું? એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓની રેસ લાગે ને તો હું પેલો કરીને દોડા. આ મારી ઓછી કરવા જ ગઈ હતી લાગે છે આજે. હું શું કહું, આપણા લગ્નને 2 વર્ષ પૂરા થઈ ગયા, ખબર એ ના પડી નહીં. મન તો પડી, પણ એક દિવસની અને એક સેકન્ડની ખબર પડી. અરે પણ હું તો મજાક કરું છું. આપણી એનિવર્સરી અને તમારી તિથિ એક જ દિવસે આવશે ને એવું લાગે છે. અલે ઉતાવળ કરે હેડ ફટાફટ. હા હેડો હવે. ફ્રીજ ને બધું ચેક કર્યું? ચેક કરી લીધું મેં. ચાર્જર ને બધું મૂક્યું? બધું લઈ લીધું છે. તમે હેડો. આખું ઘર જોઈ લેજો એકવાર તું. આખું ઘર મેં જોઈ લીધું છે. હવે લવારો કર્યા વગર હેડો. A few minutes later. અરે હું શું કહું, તમે તિજોરી લોક માર્યું તું? તારી જે થાય તારી. બેન તમે ક્યાંથી છો? અમે અમદાવાદથી. લો હું એ અમદાવાદથી. અમદાવાદમાં કઈ જગ્યાએ? અમે તો નિકોલ રહીએ છીએ. તમે ક્યાં રહો છો? અલે હું એ નિકોલમાં રહું છું. કઈ જગ્યાએ નિકોલમાં? નિકોલમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં. અને તમે કઈ જગ્યાએ રહો છો? બે ખતરનાક લે. હું એ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહું છું. શું વાત કરો છો? તમારો ઘર નંબર? અમે 510 માં રહીએ છીએ. લો અમે 510 માં જ રહીએ છીએ. શું યાર લમણા લો છો ક્યારના? એક ઘરમાં રહો છો તો ઓળખતા નહીં તમે એકબીજાને. અલ્યા ભાઈ ક્યાંનો ટાઈમ નહીં જતો, ટાઈમ પાસ કરી રહ્યા છીએ. અમારે બહેરું જ છે. ફરવા આયા ને ત્યાંના એકના એક કપડાં પહેરી રાખ્યા છે. આખું ગામ નવા કપડાં પહેરીને ફરે છે. તમને શરમ આવક ના આવે? હવે મને શરમ આવે છે. તો તને કપડો વાલો છે કે હું? કપડાં તો તમે એમનું ભવિષ્ય જાણવા માંગો છો ને? ના એમનું ભવિષ્ય તો હું જ નક્કી કરી લઈશ. ખાલી તમે મને એમનું ભૂતકાળ કહી દો. હજુ આવી અમારી જૂની વાતો જ વધી રહી છે. હો 90% પત્નીઓ પોતાના પતિની આદત બદલવા માંગે છે. અને 99% પતિઓ પોતાની પત્ની બદલવા માંગે છે. પેલી રિયા ભાભી સેમ મારા જેવું જેકેટ લાવી છે. હા તે મેં તો એને પૂછ્યું ને કે તું ક્યાંથી લાવી, એટલે મને કે હું તો સિમલાથી લાવી. સારું થયું ને તમે મને મનાલીથી લઈ આલી. એટલે જ મેં તને મનાલીથી લઈ આપ્યું. બધી કોપી કરશે એવી યાર, બધું મારા જેવું લાવશે, પણ મારા જેવો ઘરવાળો ક્યાંથી લાવશે? સારું થયું ને એકને સિમલા ને એકને મનાલી કીધું. મેં ઠંડીમાં તમારા માટે મસ્ત મસાલેદાર ચા બનાવી છે. ઓ તો કેવી બનાવી છે? આહા હું શું કહું, ફોરેન ફરવા જવાનો તમને મોકો મળે તો તમે જાઓ? ફોરેન ફરવા જવાનો મોકો મળે તો જવાનું જ ના. સરસ મજાના આપણે બે જોડે ફરીશું. ત્યાં આપણે બે જોડે, એકલા નહીં જવા દઉં. એકલા તો તમે હવે છેલ્લે મુક્તિધામમાં જ જશો. આ ચામાચીડિયા જેવી બઈમાન છે ને, મુક્તિધામમાં એકલો ના જવા દે. મજા આવી ગયો પણ પુષ્પા જોવાની. બહુ મજા આવી, સરસ મૂવી હતું. પણ એક વસ્તુ તો નક્કી કરી લીધી મેં, કાલથી પુષ્પાની જેમ જ રહેવાનું. સોનું બોનું પહેરવાનું, કલરફુલ કપડાં પહેરવાના. મેં ઝૂકેગા નહીં સાથ. હવે તમારું મોઢું કેશવ કરતા જાય એવું છે ને પુષ્પા બનવા નીકળ્યા છો. મૂળ બગાડી નાખ્યો. શું કરું છું?
તમે આજ મારી જોડે વાત ના કરો, મારું મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય? તો કંટાળી તમારાથી, હું તો જઉં છું મારા ઘેર. સારું તું તાર જા તારા ઘેર, હું મંદિરે જઉં. તમે ગમે તેટલી બાધાઓ રાખશો ને તોય હું પાછી નહીં આવવાની હવે. શેની બાધા? હું તો બાધા પૂરી કરવા જઉં છું. અરે જલ્દી અહીંયા આવો ને, અહીંયા કોક છે. ક્યાં છે? જો અહીંયા કોક બેઠું છે. કોઈ નહીં. તો પછી આ લાઈટ ના પંખા કેમ ચાલુ છે? અને હવે લાઈટ કે પંખા ચાલુ રહે ને તો ચાલુ પંખે લટકાઈ દઈશ. જાઓ ફટાફટ જઈને દૂધ લઈ આવો. હું નાનો કીકો છું, દરરોજ મને ટાપા બતાય કરું છું, પણ બાપો લેવા જવાનું નહીં, દૂધ લઈ જા. 31 તમારા ભાઈબંધો જોડે બહાર જવાનું છે. એટલે લીટર લાવું, 1.5 લીટર લાવું? દહીં લાવવાનું છે? ધમકી વાલી આલીને કામ કરાવે છે. અરે દરરોજ તારા નામની રામાયણ ચાલુ હોય છે. હું એ સવારથી ઉઠું ને ત્યારથી કામ 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 નવરી નહીં હોતી. અરે મેં ક્યાં ના પાડી, પણ જમવાનું તો બનાવવું પડત નહીં? માણસને ભૂખ ના લાગે? ભૂખ તો લાગે, અમે માણસ છીએ, ઢોળ નહીં. કોક દિવસ બહારથી ના લઈ આવાય? અરે ભાઈ મારા છે ને હવે ટિફિન જ બંધ થઈ દેવું છે બહારથી. બંધ થઈ જાવ, મારા મમ્મીનો ફોન આવે છે. હા મમ્મી જમી લીધું. એ તો કેન્નાય જમીન સૂઈ ગયા. ના ના, મને તો બહારના નાસ્તા જરાય ભાવતા નહીં. મને તો ઘરનું શુદ્ધ દેશી જમવાનું જ જોઈએ. એટલે ભાઈ તને શું કહું, આખો દિવસ બહારથી મંગાવીને ખા કરે છે, અને પકોડી તો એ રીતે ખાય છે ને જાણે હડકવા ના ઉપડ્યો હોય. મને તો ફેશનનો કઈ નહીં આવડતું, અને કપડામાં થોડી પૈસા બગાડાય. કપડા? એટલે ભાઈ એની તો વાત જ જવા દે. એમેઝોન અને મીશો વાળા જોડે તો મારા ઘર જેવા સંબંધ છે. આ તમારો સાડો હાલ નોકરીથી આવ્યો અને એમ કે છે કે જીજુને મારી યાદ આપજે. એટલે ભાઈ મારા જેવો હાળો તો ભગવાન કોઈને ના હાલે. હારો નોકરી કરે છે ને તોય બધું મારા જોડે જ મંગાવે, અને એટલો હરામી છે ને સાલો, દરરોજ અવારે સુંદર જેવા નાસ્તામાં 10 ખાઈ જતો હશે. કાલે મમ્મી પપ્પા રહેવા આવે છે તો થોડા દાડા મારાથી બીન રહેજે ને. નહીં થાય મારાથી. બાકીના કામ પતે પછી થઈ જશે તમારું કામ. તમે જમ્યા? તમે જમ્યા? હું તમને પૂછું છું. હું તમને પૂછું છું. તમે મારી નકલ કરો છો? તમે મારી નકલ કરો છો. ચલો શોપિંગ કરાવવા. અરે જમી લીધું ભાઈ મેં. તો એમ સીધા જવાબ આપતા હોય તો હોશિયારી માર્યા વગર, નહીં તો હુજી જશો. મજાકમાં મારી સર્વિસ થઈ જતી આજે. શું જોઈ રહ્યા છો? તમે તો સ્વિમિંગ પુલમાં નાવાનું કહેતા હતા. એ પાણી તો જો કેટલું ઠંડુ છે, આટલા ઠંડા પાણીમાં નહે ને તો ઘેર મારા નોમનું નહીં લેવું પડશે બધાને. શું કરું છું? મને તમારાથી એક તકલીફ છે. મારાથી શું તકલીફ છે? મનીષભાઈ રિયા ભાભીને જાનુ, સોના, બબુ એવું બધું કઈને બોલાવે છે. તમે બોલાવો છો? અરે મારે બોલાવવું છે, તું છૂટી તો હાલ એક વાર. હું મારી વાત કરું છું. શું છે? શેમાં તૂટ્યા? કસાઈમાં નહીં, સટ્ટામાં. શેર બજારમાં નુકસાન થયું. મેં તમને ના પાડી હતી ને કે ના કરતા, ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. માફ કર યાર, મને માફ કર યાર. નહીં કરું આવતી વખત, બસ માફ કર યાર પ્લીઝ. દારૂ પીતી કરો છો, શરમ નહીં આવતી? મેં નક્કી કર્યું છે હવે મહિનામાં 3 દિવસ પીએ. અને કયા 3 દિવસ? યેસ્ટરડે, ટુડે અને ટોમરો. એટલે પી જ કરવાનું એમ ને? શરમ જ નહીં આવતી. મને આ તમારી ટેવ નહીં ગમતી. કઈ ટેવ? આ તમે તૈયાર થઈને લગ્ન પ્રસંગમાં જાઓ છો ને. કેમ? કેમ કે બધાને એવું લાગે છે કે તમારા લગ્ન નહીં થાય ને તમે કુંવારા છો. જેને જે લાગવું એ લાગવા દે ને. એ બધાને ક્યાં ખબર છે કે મારા જોડે મારી ખુશી છે, અને એ ખુશીનું તો તને નહીં ખબર. હું શું કહું, તમને કોઈ 1 કરોડ રૂપિયા આપીને એમ કે તમારી પત્ની લાફો મારો તો તમે મને મારો? ગાડી થઈ ગઈ છું તું? તને પૈસા માટે થઈને હું લાફો મારે? સોરી. અરે મારો વાત નહીં કરવી, જા. હવે નહીં કહું બસ.
આજે પહેલી વાર લાફો મારવાનો મોકો મળ્યો ભાઈ. આજે ફરી દારૂ પીને આયા તમે? અરે મેં તને કીધું નહીં, હું ઘર પીને આવું ને એટલે મારે દારૂ ચોખ્ખું જોઈએ. શરમ નહીં આવતી? અને આટલું બધું પીને ઘરે શેમાં આયા તમે? અરે ભાઈ હું ગાડી પીને દારૂ ચલાઈને આવ્યો. આજ પછી દારૂ પીને ઘરે ના આવતા, છેલ્લી વોર્નિંગ છે તમને. અરે લડાઈ પીને ઘરમાં દારૂ ના કરવાનું હોય. એવું એમ ને? આજે તમને ગામે ગામે મારું અને પટ્ટે પટ્ટે ફેરવું. આ ઘર કરણ. અરે આવો આવો જતીનભાઈ. મજામાં? અરે મહેમાન આવી ગયા છે ભાઈ, બેસો બેસો. અરે આપણે ચાલુ છે તમારા. કેમ છો? મજામાં? મજામાં. ઇન્ટ્રો તો કરાવો, હું બી કંઈક વાત કરું. આપણા કરણભાઈ અને પેલા રિયા ભાભી. અહીંયા આવજો અને નાસ્તાનો ડબ્બો ઉતારી આપજો ને. નાનું કામ આવ્યું હશે. ભાઈ ભાભીનું બોન્ડિંગ બહુ જ મસ્ત છે નહીં? હા, આપણા જેવું જ સેમ. આ છોકરાઓના ત્રાસથી છે ને થોડા ડબ્બા ઊંચા મૂક્યા છે. બાકી ચા બની ગઈ છે, નાસ્તો કરીને જવાનું છે. કરણભાઈ તો ઘરમાં પણ ચશ્મા પહેરે છે. અલ્યા નાસ્તાનો ડબ્બો નહીં મળતો હવાનો. આખો દિવસ સવારથી ઉઠ્યા ને ત્યારથી ખાવા પીવાનું ઊંઘવાનું ઊંઘવાનું, ખાવા પીવાનું ઊંઘવાનું ઊંઘવાનું. એક ચમચી અહીંયાથી લઈને અહીંયા મૂકતા હોય તો આરામ બરાબર. અલ્યા રિયા ભાભીને ઘેર જોરદાર મગજમારી ચાલે છે. તમે તો કઈ નહીં કર્યું ને? લે આ જબરું હો, ગમે એનું બૈરું પકડાય મારું જ નામ લેવાનું. આ કોઈની વાત નહીં, આ રિયા ભાભીની વાત છે એટલે મેં પૂછ્યું. બરાબર? શું થયું એ કઈશ પેલા મને, બીજી બધી જુડ્યા વગર. એમના જોડેથી બીજો એક ફોન પકડાયો છે ને, એની મગજમારીઓ ચાલે છે. તો 1 કલાક પછી આપણા ઘેર મારામારી થવાની. શું બોલ્યા? અરે કઈ નહીં, જા ને 1 કલાકમાં ઘરનું બધું કામ પતાઈ દે. એટલે કેમ અત્યારે તૈયાર થઉં છું? આપણા સામેવાળા ભાભીનો બર્થડે છે ને એટલે. પણ સામેવાળા ભાભીનો તો 13 માર્ચે બર્થડે છે. અરે એમના બેનનો બર્થડે હશે. અને એમના બેનનો બર્થડે છે 11 ઓગસ્ટે. સામેવાળા ભાભીનો બર્થડે નહીં, એમની બેનનો નહીં. સોસાયટીમાં કોઈ છોકરીનો આજે તો બર્થડે નહીં જ, અને કોઈ ભાભીનો નહીં. આખી સોસાયટીના બૈરાઓના છોકરીઓનું ધ્યાન રાખો છો. નાચ પાડી દે, હજી બચવાનો ટાઈમ છે, લગ્ન ના કરાય. જેવું બૈરું ઘરમાં આવ્યું સમજો, શાંતિ જતી રહેશે. મેં કીધું ને યાદ રાખજે, એવું જ થશે. કેમ આટલો બધો ગુસ્સો કરો છો? એ તો મારા ભાઈબંધ કે લગ્ન ના કરાય. એમાં પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? અરે મારી વાત નહીં માનતો, મેં કીધું કે ઘરમાં બૈરું આવે ને એટલે શાંતિ શાંતિ થઈ જાય. પછી શું કીધું? કઈ નહીં, મૂક ને એની વાત, આપણે બે તો શાંતિથી જીવીએ. હિપ્નોટાઇઝ નો શું મતલબ થાય? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરવું. ખરેખર? હા ખરેખર. તો પછી લગ્ન નો શું મતલબ થાય? લગ્નનો મતલબ લગ્ન પહેલા તો કે મારી રસોઈ એવી છે ને, તમે ખાશો ને તો ગોડા થઈ જશો. ખરેખર ગોડા કરી નાખે એવી રસોઈ છે. આખા ગામની સફાઈ મારી છે, બધું આવડે છે, આમ ને તેમ ને, કશું આવડતું નહીં. મારા સામુ જોઈને શું વિચારો છો? તારા જેટલું કોઈને જમવાનું બનાવતા આવડતું નહીં એવું વિચારું છું. શું જમવાનું બનાવ્યું છે, માય ગોડ. થેન્ક યુ. હજી એક ભાખરી આપું? અરે આમાં તારો પ્રેમ એટલો બધો છે ને કે ધરાઈ ગયો. હમણાં તું શાંતિથી બેન જમી લેવો. મેરી ક્રિસમસ બચ્ચા. ઓહો શાંતા, આવો બેસો બેસો. બચ્ચા બેસવાનો ટાઈમ નથી. બોલ તારે શું ગિફ્ટ જોઈએ છે, પછી મારે બીજાને ગિફ્ટ આપવા જવું છે. સારું, મારે એક કામવાળી જોઈએ છે જે આખા ઘરનું કામ કરી આપો. બચ્ચા આવી ગિફ્ટ ના હોય, આવી ગિફ્ટ ના મળે. આવી જગ્યાએ આવી ગયો છું કે ખબર નહીં પડતી, ફસાઈ ગયો છું હું તો. હવે ગિફ્ટ આપવા ફરી આવું જ નહીં ને. શાંતા, તમે ઇન્ડિયામાં છો, એમાંય પાછા ગુજરાતમાં છો, એટલે ધ્યાન રાખજો, નકર લોકો તમને દાડીએ લઈ જશે. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી?
એક વાર લગન તો કરી જુઓ સાહેબ. અરે અહીંયા આવજો, તમારે કામ છે. શું કામ છે? કોઈ દિવસ ખાવાનું જોયું નહીં? કેમ ખાવાનું જોયું નહીં એટલે? આ નાસ્તો કરવા માંડ્યા છે એ તો જુઓ. ભાડ્યુંના એમ ખાખા કરો છો. અલ્યા ભાઈ, નાસ્તો કરવા માટે તો રાખ્યો છે. મફતનું ભારીને ખાખા કરવાનું? આ પેટ પીપળા જેવું કર્યું છે, દેખાતું નહીં? અલ્યા ભાઈ, શાંતિથી ખાવા દે ને, ઘેર જઈને ઝઘડજે. બીજું કઈ આવડે છે તમને? આખો દિવસ ખાખા ને ખાખા. અલ્યા ખોટા લમણા ના લે ને, જે કરતો હોય કરવા દે મને. મારા કઈ લમણા નહીં લેવા, અને જેટલું ખાવું હોય ને એટલું અહીંયા ખાઈ લેજો. ઘેર લઈને આવતા નહીં, મને શરમ આવે છે. આવી ખાવાનું બંધ કરીને રહેશે લગન પછી મારું 5 કિલો વજન વધ્યું. તો વધત ને કેવું રાખું છું હું તને? તો હું શું કહું, આપણે 7 જન્મ સુધી જોડે રહેશું. હાથ દાડાના હોદા મળતા નહીં, હાથ જન્મની પત્તર ઠોકર. હવે તો આ બારીને પડદો જ કરાવી દેવો પડશે. કેમ પડદો લગાવવો પડશે? પેલો સામે નવો રહેવા આવ્યો છે ને, વારે ઘડીએ મને જોજો કરાશે. અરે એને એકવાર તને સારી રીતે જોઈ તો લેવા દે, પછી એ પોતે પડદો લગાવી દેશે. માર ખાવાના ધંધા ના કરશો. હા ભાઈ, અમારા મક્કલ નહીં હો. તમે તમારું કામ કરો ને, મેં તમને કશું કીધું? અરે જા ને, તારા જેવી તો 50 મળશે. હજી એ તમને મારા જેવી જ જોઈએ છે, જોયું ને? શું વિચારો છો? એટલે હું એવું વિચારું છું કે આમ ટ્રેન કેવી આઈને ફટાક લઈને જતી રહે છે, તો એ રીતે બૈરું આઈને ફટાક લઈને જતું રહે તો કેવું સારું લાગે. ઓહો, આટલું બધું વિચારો છો? અમુક ટ્રેન એવી આવે ને કે લપેટીને જતી રહે. આપણે ઘરે ચાલો, હા રાજા? હવે છેલ્લી વાર કહું છું, રિયા ભાભીને ભૂલી જજો. રિયા ભાભીને તો નહીં ભૂલાય હવે. કીધું ને ભૂલી જજો. કોણ રિયા ભાભી? હું નહીં ઓળખતો. હા બોલ. હેલો, ક્યાં છો તમે? અરે ભાઈ, મારે એક્સિડન્ટ થયું છે, હું પડ્યો છું. અરે રે, જોજો ટિફિન આડું ના થઈ જાય, નહીં તો દાળ ઢોળાઈ જશે. બે શું બોલે તા? બે હું ઘેર આવું કે ના આવું, તારું દાળનું ટિફિનનું ડબલું ઘેર આવી જશે. ફોન મેલ. લે હવે તો લગન થઈ ગયા, ક્યાં સુધી મારું મારું કરે? કોક દિવસ તો આપણું બોલ. સારું, હવેથી આપણું કહીશ બસ. શું હતું છું લે? આપણો ચણિયો શોધું છું. ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય. આખું ધાબુ ધોઈ નાખ્યું છો, બરાબર થાક લાગ્યો છે. હા મમ્મી બોલ. બસ જો આ ધાબુ ધોઈને બેઠી. એ હું કરાવતા હતા, એમને તો કામ આપીએ તો કામ વધારે. મૂક ને એમની વાત. અને જો મહેનતથી આ ધાબુ ધોયું છે, તમારા ભાઈબંધો આવે ને તો ધાબુ લાલ ના કરતા, નહીં તો તમને લાલ કરી દઈશ. મારા જોડે દોડાવીને મારી જ પથારી ફેરવા જતો. હું નીચે જઈને આવું. સારું, જતા આવો. હું 2 મિનિટ નીચે જઈને આવું. સારું, જતા આવો. હું 2 મિનિટ નીચે જઈને આવું. ભારે ઘડીએ કેમ નીચે જાવ છો? સારું, જાવ, જતા આવો. લાય. એવું શું કરીને આવો છો 2 મિનિટે? અરે ભાઈ, કઈ નહીં કરીને આવ્યો, તું બૂમો પાડ ને યાર. કેમ આટલું ધીમે બોલો છો? એ તો મારા અવાજ જ એવો છે. ધીરે બોલ, મારી મમ્મી સાંભળી જશે. નહીં બોલું ધીમે, મારો અવાજ જ આવો છે, આવી રીતે જ બોલીશ. લો, ચણા ખાશો? ઘોડો થોડી છું તો હું ચણા ખાય. સારું, તો બિસ્કિટ ખાશો ને? હાલ આવો, બિસ્કિટ તો ખાઈશું.
બરાબર તો કૂતરું છો. અરે અહીંયા આવજો. શું થયું? આ ભાભી કેમ મારો પતંગ કાપ કાપ કરે છે? કયા ભાભી? આ ભાભી? હા, અરે પેટ લડાવવાનો બહુ શોખ છે તમને? તાકાત હોય તો મારી જોડે લડાવો ને. બહુ પેચ ચડાવવાનો શોખ છે તમને? હેડો માર જોડે. હું શું કહું, હું તમારા ઉપર આટલો બધો ગુસ્સો કરું છું તો તમે મારી ઉપર સહેજે ગુસ્સો નહીં કરતા. એનું કારણ શું? એનું કઈ કારણ નહીં, મને ગુસ્સો જ નહીં આવતો. ના, કંઈક તો કારણ હશે ને. તમે ક્યાંક તો ગુસ્સો ઉતારતા હશો ને. તારા સાંભળવું જ છે ને તો સાંભળ. તું જરા મને એમ નહીં કહેતી ટોયલેટ સાફ કરી નાખો, એટલે હું તારા બ્રશ વડે ટોયલેટ સાફ કરી નાખું. અરે મને 200 રૂપિયા આપો ને, મારે પીઝા મંગાવવા છે. શેના 200 રૂપિયા? કઈ નહીં, મારા જોડે 200 રૂપિયા. ચાલ ઉભા રહો તમે. तेरा तो गेम बजाना पड़ेगा. હલો સાસુમાં, તમારો છોકરો દારૂ, સિગરેટ, મસાલો, લફડેબાજી, ગંજેડી કશું જ કરતા નહીં. 1 નંબરના હીરો છે, હીરો. બે તને મા ઉપર ગાળ બોલ્યો રહ્યો બે. હું આવું છું, ફોન મૂક, આજે એના બૈડા ફાડી નાખું. બે સમાધાન બમાધાન ના કરવાનું હોય ભાઈ. આવે છે ઘરમાંથી બહાર કાઢીને મારીશું. શું વાત કરે છે તું? કેટલી વાર મેં તમને ના પાડી છે, ભીનો રૂમાલ પલંગ ઉપર નહીં મૂકવાનો. સોરી યાર, માફ કર ને યાર બાબુ. રોજ રોજ મારે કહેવાનું તમને? સોરી પપ્પી, હાલ માફ કર. હા, હજી હાલ કોઈ સાંભળ. બસ. આ બોલવાની કઈ રીત છે તમારી? ઓય સાંભળ, બોલવાની કઈ રીત છે તારી? સોરી, બસ બોલો હેડો હવે. બસ હેડો હવે. હું શું કહું, ભગવાને તને આટલી બધી ભોળી કેમ બનાવી? કેમ કે તમે મને ગમાડી શકો એટલા માટે. અને ભગવાને તને આટલી બધી સુંદર કેમ બનાવી? તમે મને ગમાડી શકો એટલા માટે. અને ભગવાને તને આટલી બધી મૂર્ખી કેમ બનાવી? હું તમને ગમાડી શકું ને એટલા માટે. મને જવા દેજે ને કે મારી ખેંચ ખેંચ કરશે આ. બાબુ, તમે લગન પછી કેટલા ખુશ છો? કોના બાબુ? આ કંઈક કહેવાનું થોડી હોય, એ તો આખી દુનિયાને ખબર છે હું કેટલો ખુશ છું. તમે કેટલા લકી છો નહીં? બહુ લકી છું. મારા જેટલો કોઈ લકી થવો જ ના જોઈએ. હા મમ્મી બોલ. ના, હાલ જ હોટલે પહોંચ્યા, તો સાંજે ફરવા નીકળીશું. આ બાજુમાં રહ્યા, ફોન આપું, તાર વાત કરવી છે. મમ્મી એ હાલ તો સૂઈ ગયા છે, હવે કદાચ ફરી ઉઠાઈ નહીં. તું ફોન મૂક. કેમ, મારી મમ્મી જોડે વાત કરતા બહુ જોર આવે છે? ઊંઘવાના નાટક કરો છો ખાલી ખાલી? હું શું કહું છું, આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ. તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે? મારા ખાતામાં 7,000 પડ્યા છે. અહીંયા તો 10,000 નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે, અને પૈસા ક્યાંથી લાવશો? અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે, 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે. કોણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને? જુઓ તો આ બાજુ મેં રૂપાળી છોકરીનો ફોટો છે, જુઓ ને. માન નહીં જોયું. અરે કેમ, જુઓ, સરસ દેખાય છે. અરે મને બધા ખબર છે તારા નાટકો. માન નહીં જોયું. અરે એકવાર જુઓ તમે, એકવાર આવી રીતે જુઓ છો ને છોકરીઓને તમે આડી નજરે, હે એટલે જ મારે તમારા જોડે નહીં રહેવું. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटाए. હે ભગવાન, મારી એક જ પ્રાર્થના છે કે આ હંમેશા મારા જોડે રહે, અને મારા જોડે ના રહે ને તો કોઈના જોડે ના રહે. ઓ શું બોલું છું તું? હાસ તો તમે મારા નહીં તો કોઈના નહીં. અરે એના માટે કઈ મને મારી થોડી નાખવાનો હોય. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે. ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં. શું કરે છે? તમે લગન પછી બહુ બદલાઈ ગયા છો, પહેલા જેવા નહીં રહ્યા. કે મેં શું કર્યું? તમને થોડું એ ધ્યાન છે મારામાં?
તો મેં તો તને પહેલા જ કીધું તું લગ્ન કરેલા બૈરાઓમાં રસ નહીં. તમને શેમાં રસ છે હે? અરે સાંભળો, બોલો. તમને મારામાં શું શું ગમે છે? તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે. એટલે કે એટલે કે તારી આ આંખો, આ તારા લાંબા વાળ, આ સરસ સુંદર મોઢું. શું તમે પણ? અરે સાંભળ તો ખરા. તારી બેન પ્રિયા, તારી બેનપણી માનસી અને બાજુવાળી રિયા. અરે હું શું કહું, આ રિયા ભાભી મિતનો બહુ વહેલી દિવાળી આવી ગઈ હોય એવું નહીં લાગતું તમને? નાના છોકરાઓને તો આવું જ હોય ને, સૌથી પહેલા દિવાળી એમને જ આવી જાય. તો આપણે દિવાળીમાં ફટાકડા તો લાવવાના જ ને. ફટાકડામાં ખોટો ખર્ચો શું લેવા કરવાનો? હવે તો આપણે મોટા થઈ ગયા. બરાબર બરાબર. દિવાળીમાં ફટાકડાનો બહુ બધો ખર્ચો થઈ જાય નહીં? હા, આ વખતે બહુ મોંઘા છે હો ફટાકડા. તમને કઈ રીતે ખબર આ વર્ષે ફટાકડા બહુ મોંઘા છે? તમે લેવા ગયા તક શું? એ ફસાઈ ગયો હું તો બરાબર નો. ના ના, લેવા તો ગયા જ હશો, બાકી તમને કેમ નહીં ખબર? એટલે તો રિયા ભાભી મિતના ફટાકડા તમે લેતા આયા નહીં? તને કોને કીધું રિયા ભાભીના મિતને મેં ફટાકડા લઈ આપે એમ? મેં હમણાં જ મિતને પૂછ્યું કે તારા વહેલા દિવાળી આવી ગઈ બેટા, એટલે એને જેવું કીધું કે મને કરણ કાકાએ ફટાકડા લઈ આપ્યા. મને લાગે છે ને રિયા ભાભીના મિતે મને હેરાન કરવા જ જન્મ લીધો છે. બોલો, તમારા જોડે છે કઈ જવાબ? હવે મારે કઈ કહેવા જેવું તો રહ્યું નહીં, અને કહું તો તું કઈ માનવાની નહીં. તારે જે કરવું હોય કર. આ રિયા ભાભીના મિત્યાએ તો વગર ફટાકડાએ દિવાળી કરાવી નાખી મારી. હું શું કહું, તને 5% વ્યાજે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે આપું તો તું મને 1 વર્ષ પછી કેટલા પાછા આપું? 0. મને લાગે તને હિસાબની ખબર નહીં. તમને મારી નહીં ખબર. અરે તારાથી એક કામ હરખી રીતે નહીં થતું, બોલ. તમારાથી હરખી રીતે થતું હોય તો તમે કરીને બતાવો. લો લાય. જો એક ટીપું ધોડાયું ને તો હું તમારા જોડે આખો દિવસ વાત નહીં કરું. હો, આ શું કર્યું? બંધ થા. નાનપણથી એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે છે, પણ જ્યારે આપણા લગ્ન થાય ને તારા ખબર પડે તો બિચારા પપ્પા તો કંઈ નહીં બોલતા. એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળીને બબડ બબડ કરે છે. અરે યાર, રોટલી કેમ આજે આટલી જાડી છે યાર? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોટું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. શેની ના ખવાય? લો બાર બર્ગર ખાવામાં તો મોઢું રાક્ષસ જેટલું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. અરે સચું લેવા તમે હસ્યા. તમે આવે નહીં હશે હું. અરે આજે કેમ આ રોટલી આટલી પાતળી કરી છે? એટલે આ રોટલી કેમ આજે જાડી કરી છે? તમે પાછું બોલે ને. આ રોટલી કેમ આજે જાડી છે આટલી? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોઢું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. નહીં લે. હું શું કહું, કાલ ઉઠીને મને કંઈક થઈ જાય તો તમે શું કરો? હું એ ના જીવી શકું. કેમ? આટલી બધી ખુશી સહન થાય કેમ ને? હું શું કહું, બોલ ને. હું તમને પહેલા જેટલી જ ગમું છું, હા તો મારા માટે એક ગીત ગાઓ. ગીત ગાવ ને, તમને મારી સોગંદ. तुमसा कोई प्यारा कोई मासूम नहीं है क्या चीज हो तुम खुद तुम्हें मालूम नहीं है મેં કીધું તું તો ખરા કે ઘરે જમવાનું બનાવી દઉં, તો બહારથી મંગાવવાની ક્યાં જરૂર હતી? અરે ગાંડી, દિવાળી છે, દિવાળીના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ? ચલ ચલ જમી લેવો. અરે હું ખવડાવીશ. અરે મેં તને ના તો પાડી યાર, સાફ ના કરીશ. અરે સાફ કરી તમે નાના બાપના થોડી થઈ અરે જાય. ના ભાઈ ના, તું ના કરીશ. કઈ સાફ કરવા થોડી લગન અરે કર્યા કરી તમે. દઉં છું. ના ના, અરે આઈ જા ગાંડી. ચલ. કેવી રંગોળી પૂરી છે? તે રંગોળી પૂરી હોય પછી કઈ કેવું પડે? જોરદાર એમ, સો નાઈસ એમ. ક્યાં છે તારા હાથ?
વાહ 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 વાહ, સરસ પૂરી જો. બોલ આ દિવાળીએ તને ક્યાં ફરવા લઈ જાઉં? ક્યાંય નથી જવું, રવા દો ને, ખોટો ખર્ચો થાય. ના ભાઈ ના, આપણા મેરેજના હજી 1 વર્ષ પણ થયું નથી. બોલ ક્યાં જવું છે? યુરોપ જવું છે, દુબઈ જવું છે, આફ્રિકા જવું છે? ના ના, આપણે આટલામાં જ ફરી આવીશું. ના નહીં ચાલે, આપણે છેલ્લે દુબઈ તો જવાનું જ છે ને, તારે આવું જ પડશે. સારું. અરે જાઓ, મીઠાઈ લઈ આવો, કાલે નવું વર્ષ છે, ઘરે બધા મહેમાન આવશે. હા તો પછી એક કામ કરું, કાજુ કતરી, અંજીર પાક, આવું બધું મોઘું મોઘું લઈ આવું ને, વટ પડી જશે. આટલું મોંઘું લાઈન કરવાનું શું? કોઈ ખાતું નહીં, પછી ફેંકવું પડે છે. અને આટલા બધા ખુશ છે ના થાવ છો? નવું વર્ષ આવે છે, નવું બૈરું નહીં આવતું ઘરમાં. હા પણ કાલે સવારે મમ્મી પપ્પા આવવાના છે. હા તે પેલા પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું, બરોબર? કાલે મારા ઘરે જઈએ ને, તમારા ભાઈ છોકરાને 500 રૂપિયા આપજો. પેલા વખતે 100 રૂપિયા આપી મારું નાક કપાયું હતું. તે તારો ભાઈ કેટલા હાલી ઊંધો પડી જાય છે, તમારે 500 રૂપિયા આપવાના એને? કાલ તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા, અને હું જઉં છું બ્યુટી પાર્લરમાં. કાલે સવારે 5 વાગે ઉઠી જજો, કાલે નવું વર્ષ છે. તમારું આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા. તે કાલે સવારમાં કયા 5 વાગે મહેમાન આવીને ઉભા રહી જવાના છે? તે લોહી પીવું છું મારું. અરે સાના મને અત્યારે ફટાફટ ઊંઘી જજો, એટલે કાલ સવારે વહેલા ઉઠાય. અરે તું સમજુ છું હું તારી જાતને? તું શું કોણ? એક તો લોકો તને મારા નામથી ઓળખે, જ્યારે હોય તારા મનનમાં મમ્મીને બીવડાવશે. આ તો સહન કરીએ છીએ, બાકી ક્યારની ફેંકી દીધી હોય. આવું કહેતો તો હર્ષેની બૈરીને બોલ, અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં. આવું કહેવાય કોઈ દિવસ? શું સવારમાં મંડ્યા છો? એટલે શાંતિથી બેઠો છું, એ નહીં જોવાતું તારાથી? નવા વર્ષમાં તો સીધા થાવ, ગેમ બંધ કરો અને મારી જોડે મંદિરે ચલો તો થોડી બુદ્ધિ આવે. એ ભગવાન, આ શું કરો છો? ગાડીની આરતી ઉતારું છું. નવા વર્ષે ગાડી સાફ કરવા બેઠા છો, આ કપડા ગંદા કરશો, આ મૂકો ને. ઊભા થજો, આ એક દિવસ તો સોફાન કવર અડખા રહેવા દો. અરે સોફા બેવા માટે લાયા છીએ તો કવર આવા તો થવાના જ ને. હા તો નહીં બેસવાનું, બાકી સોફાન કવર તો મારા સરખા જ જોઈએ. નવા વર્ષે કોઈ મહેમાન આવે તો કેવું લાગે? ઓ શું કરો છો આ તમે? અને ખાવા તો મૂક્યું છે ભાઈ તે. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો માટે મૂક્યું છે. અને આટલું ડૂજું બહાર આવ્યું છે ને તોય ખા ખા, શરમ નહીં આવતી? ઓ શું કરો છો આ તમે? અરે ખાવા તો મૂક્યું છે ભાઈ. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો ખાવાના છે. હું શું કહું, ચા બનાવી લાવો? શું બોલે? એમ કહું છું ચા બનાવી લાવું. બનાવી લાવો. ક્યાં ઉપડી સવારી? ગેમ રમવા જાઉં છું ભાઈબંધો જોડે, પબજી. બોલ. તમને મારા જોડે બેહીને મારા 2 શબ્દ સાંભળવાનો ટાઈમ નહીં, અને બાર ભાઈબંધો જોડે ગેમ રમવાનો ટાઈમ છે. લેહર મારા 2 શબ્દો કે. બોલો તમારા 2 શબ્દો. નથી જવાનું. ભાઈ તને છેલ્લી વાર કહું છું, હવે ફોન ના કરતો, નકર મારીને છે ને તોડી નાખે તને હું. શું થયું? કોણ છે? હા હવે આ છેલ્લી વોર્નિંગ આલું છું, હવે ફોન ના કરતો હો તું. અરે શું થયું એ તો કહો, કોનો ફોન હતો? અરે એકવાર કીધું રોંગ નંબર છે તોય ફોન કરે છે. અરે એમ કરો, મને એમ કે શું થયું હશે. જુઓ તો મારા ફોનમાં રિંગ વાગે છે, કોણ છે? જોઈ લો. હાલો. હા પાયલ. અરે તારા બેનપણી છે કોઈ પાયલ કરીને? ના, રોંગ નંબર છે. સવારથી 3 વાર એને મને ફોન કર્યા છે. અરે પાયલ, રોંગ નંબર હો. એક કામ કરો, મારો નંબર લઈ લો, એ રાઈટ નંબર રહેશે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મને લાગે છે કે બધા મજામાં જ હશો. તમે મજામાં છો? ના ધોયા વગર આવી જાવ છો, લાવો ફોન, નાવા જજો. તો મિત્રો, આજે અમે જમવામાં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી. અરે આ ડબ્બો ખુલતો નહીં ભાજીનો. એ ભગવાન, આ માણસમાં તો અક્કલ જ નહીં. ચાલુ લોગમાં ક્યાં બોલો છો? મેં એમ કીધું છે ઘરે પાવભાજી બનાવ્યું છે, જાઓ ડીશમાં કાઢ લાવો. તો મિત્રો, હું આજે લાવ્યો છું હેતલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ, અને આજે એને આપીશું, આપણે જોઈએ એનું રિએક્શન. હેતલ, હા બોલો, શું કામ છે? જો હું તારા માટે શું લાવ્યો. ઓ વાવ, જોરદાર. 1 મિનિટ બ્લોગ બંધ કરજો. કેમ? અરે આની આ ગિફ્ટ 10 વાર બતાવી, ખોખું તો બદલવાનું. આજે આપણે બ્લોગનું નામ એવું રાખીએ કે એવું તો શું થયું.
તો હેતલ રડી પડી. ના ના મારે શું લેવા રડવું પડે, એના કરતા એવું રાખીએ કે એવું તે શું થયું કે હેતલે કરણને માર્યો. અરે આવું આપણે 2-3 વખત રાખ્યું છે. ભલે પણ આજ રાખવાનું છે બરોબર.